अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। હવે વાત કરીશું મોરબીની, જ્યાં ખાનગી ગરબા ક્લાસીસ સામે પાટીદારે બાયો ચડાવી છે। નવરાત્રી પહેલા ચાલી રહેલા ખાનગી દાંડિયા ક્લાસની આડમાં અનૈતિક પ્રવૃત્તિ થતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આરોપ લગાવ્યો છે કે બહેન દીકરીઓની દાંડિયા રાસી આડમાં ફસાવવામાં આવે છે, તેમની જિંદગી બરબાદ થઈ જાય છે। સાથે પરંપરાગત ગરબા છોડીને ફિલ્મી ગીતોના આધારે ગરબા કેવી રીતે હોઈ શકે તેવા પણ સવાલો ઉઠાવ્યા તથા જનક્રાંતિ સભા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। जनसभाમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા તથા મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો, ઉદ્યોગપતિ સભામાં ઉપસ્થિત રહ્યા। મોરબીમાં દાંડિયા ક્લાસના વિરોધ અંગે પાટીદાર સમાજે મહત્વનો નિર્ણય કર્યો છે અને માત્ર દીકરીઓ માટે મોરબી કલ્યાણ છાત્રાલય ખાતે ગરબા ક્લાસીસ શરૂ કરવામાં આવશે, જેમાં સમાજની દરેક દીકરીઓ ગરબા ક્લાસો લાભ લઈ શકશે। જો કે શહેરમાં ચાલતા અન્ય તમામ દાંડિયા ક્લાસીસ કોઈ પણ ભોગે બંધ કરાવવા પાટીદાર સમાજે મક્કમતા દર્શાવી છે કે નવરાત્રીમાં આપણે આપણી દીકરી દીકરાનું ખાસ ધ્યાન રાખી અને આપણી જે શેરી હોય, આપણા મંદિર હોય, અહીંયા આપણે એને દાંડિયા શીખવા મોકલાય નહીં। અને અહીંયા આપણે આપણી રીતે વર્ષો પહેલાં આપણે ગરબીમાં હતા તો આપણે કેમ ગરબી હતી શેરીએ શેરીએ, એવી રીતે એનું ધ્યાન રાખીએ અને આવું દૂષણ ન કરે એના માટે અમારા સમાજે જે ઉપાડ્યું હોય, અમારો પણ સમાજને તો ટેકો, પણ તમામ સમાજને મારું આહવાન છે કે આપણી સોસાયટીમાં હોય કે આપણા મંદિર હોય કે આપણા સમાજના ભવન હોય, ત્યાં એ રીતે જો દાંડિયા રાસ 15 દિવસ 15 દી હલાવો તો આપણી દીકરી દીકરાને કાંઈ તકલીફ ન પડે એવું મારું આહવાન છે। જૂના ગામડાની અંદર આપણે જોઈએ તો જ્યારે ગરબા લેવાતા હતા ત્યારે એના બહેનોને દીકરીઓને બધાને પોતે જ શીખડાવતા હતા। આવા દાંડિયા રાસ ક્લાસ કરીને કોઈ જરૂર નથી। અને હવે પછીના જે દાંડિયા રાસના ક્લાસ કરતા જે ગરબી લેવાય છે પોતાની શેરી અને સોસાયટીમાં અને ગામમાં લેવાય, આથી જે જાગૃતિ આવશે એવું અમને લાગી રહ્યું છે। આગામી દિવસોમાં મોરબીથી જે મુહિમ શરૂ થઈ છે કે આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ સામાજિક દૂષણ છે અને બેન દીકરીઓને સૌથી વધારે ક્યાંય જો નુકસાન થતું હોય, એમને ફોસલાવી અને એમને ખોટા માર્ગે લઈ જવાતી હોય, એમની સાથે ખોટું થતું હોય તો મોટાભાગે આવા ક્લાસીસોના નામે ખોટા કામો થાય છે, એનો વિરોધ છે, એ બંધ કરાવશું અને આ મુહિમ આવતા દિવસોમાં આખા ગુજરાતમાં વ્યાપ્ત થશે। આ દાંડિયા ક્લાસીસ છે, અમારો એનો વિરોધ નથી કે એ ચાલુ ન રાખે, પણ એમાં એવો નિયમ રાખે કે દીકરીઓ માટે છે તો ખાલી દીકરીઓને જ કરાવે, ભાઈઓ માટે છે તો ભાઈઓને કરાવે, અલગ અલગ કરાવે। એમાંથી અમારા એક સમાજની દીકરીઓ ખરાબ થાય છે એવું નથી, ઘણા બધા સમાજની દીકરીઓ એમાં આવતી હોય છે, એ બધાને પણ આ ભોગવવું પડે છે। જેમ કે આપણને જાણવા મળ્યું છે કે પડદા પાછળ આવું પણ કૃત્ય થતું હોય છે, તો એની જાણ આપણા ઘરે આપણા પેરેન્ટ્સ લોકોને હોતી નથી। તો આજે બધા પેરેન્ટ્સ પણ જાગૃત થશે અને ચોક્કસપણે બધા યુવાનોએ પણ જાગૃત થવું જોઈએ કે જે આવું કૃત્ય થાય છે, આપણે જેનો સહકાર નહીં આપીએ ગરબા ક્લાસનો અને જે આપણા પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ ચાલુ છે તો તેનો આપણે લાભ લેશું તો પાટીદાર સમાજમાં પણ એક આગળ વધવાનું કાર્ય થશે અને જે આવા દૂષણો છે એનાથી બધાથી બચી શકશે આપણી બહેનો દીકરીઓ એમ। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH